પહેલો પ્રશ્ન, ભારતની રાજધાની ક્યાં આવેલી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી ચેન્નઈ. સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી. બીજો પ્રશ્ન, કયા દેશમાં સોનાનો પહાડ આવેલો છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી કાંગો કે ઓપ્શન ડી સાઉદી અરબ. સાચો જવાબ છે ઓપ્શન સી કાંગો. ત્રીજો પ્રશ્ન, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 જૂન, ઓપ્શન બી 14 જાન્યુઆરી, ઓપ્શન સી 20 માર્ચ કે ઓપ્શન ડી 22 એપ્રિલ. સાચો જવાબ છે ઓપ્શન ડી 22 એપ્રિલ. ચોથો પ્રશ્ન, સૌથી કઠણ પદાર્થ કયો છે? ઓપ્શન એ હીરો, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી સોનું કે ઓપ્શન ડી લોખંડ. સાચો જવાબ છે ઓપ્શન એ હીરો. પાંચમો પ્રશ્ન, માણસની આંખ કેટલા કિમી સુધી જોઈ શકે છે? ઓપ્શન એ 5 કિલોમીટર, ઓપ્શન બી 10 કિલોમીટર, ઓપ્શન સી 15 કિલોમીટર કે ઓપ્શન ડી 20 કિલોમીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી 20 કિલોમીટર. છઠ્ઠો પ્રશ્ન, ઇન્ડિયન બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 2000માં, ઓપ્શન બી વર્ષ 1950માં, ઓપ્શન સી વર્ષ 1930માં કે ઓપ્શન ડી વર્ષ 1907માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1907માં. સાતમો પ્રશ્ન, માણસ કયો ગેસ છોડે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ, ઓપ્શન બી હિલિયમ ગેસ, ઓપ્શન સી હાઇડ્રોજન ગેસ કે ઓપ્શન ડી નાઇટ્રોજન ગેસ. સાચો જવાબ છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. આઠમો પ્રશ્ન, કાળા હંસ સૌથી વધારે કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા. નવમો પ્રશ્ન, ધાનની ડાળી કયા રાજ્યને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી છત્તીસગઢ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન સી છત્તીસગઢ. દસમો પ્રશ્ન, શાહજહાને કેટલા બાળકો હતા? ઓપ્શન એ 10 બાળકો, ઓપ્શન બી 8 બાળકો, ઓપ્શન સી 6 બાળકો કે ઓપ્શન ડી 4 બાળકો. સાચો જવાબ છે ઓપ્શન એ 10 બાળકો. 11મો પ્રશ્ન, આયુર્વેદની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત. 12મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીનો ફોટો નોટ ઉપર કયા વર્ષમાં છાપવામાં આવ્યો હતો? ઓપ્શન એ વર્ષ 2000માં,
ઓપ્શન બી વર્ષ 1969માં, ઓપ્શન સી વર્ષ 1960માં કે ઓપ્શન ડી વર્ષ 1950માં. સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 1969માં. 13મો પ્રશ્ન, કયું પ્રાણી તેના બધા કામ નાક દ્વારા કરે છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી બળદ, ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન ડી હાથી. 14મો પ્રશ્ન, કયું પક્ષી પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે? ઓપ્શન એ ચામાચીડિયું, ઓપ્શન બી મોર, ઓપ્શન સી કાગડો કે ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન એ ચામાચીડિયું. 15મો પ્રશ્ન, કયા દેશમાં દારૂ પીવાથી જેલની સજા થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી સાઉદી અરબ કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી સાઉદી અરબ. 16મો પ્રશ્ન, ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 2 ઓક્ટોબર, ઓપ્શન બી 5 ઓક્ટોબર, ઓપ્શન સી 10 ઓક્ટોબર કે ઓપ્શન ડી 19 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન એ 2 ઓક્ટોબર. 17મો પ્રશ્ન, અશોક ચક્રમાં કેટલી તીલીઓ હોય છે? ઓપ્શન એ 10 તીલીઓ, ઓપ્શન બી 20 તીલીઓ, ઓપ્શન સી 24 તીલીઓ કે ઓપ્શન ડી 30 તીલીઓ. સાચો જવાબ છે ઓપ્શન સી 24 તીલીઓ. 18મો પ્રશ્ન, ઉંદરનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે? ઓપ્શન એ 20 દિવસ, ઓપ્શન બી 21 દિવસ, ઓપ્શન સી 25 દિવસ કે ઓપ્શન ડી 30 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન બી 21 દિવસ. 19મો પ્રશ્ન, કયા જીવને મોઢામાં દાંત હોતા નથી? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી પેંગ્વિન, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી વાઘ. સાચો જવાબ છે ઓપ્શન બી પેંગ્વિન. 20મો પ્રશ્ન, કયું પ્રાણી અવાજ કરી શકતું નથી? ઓપ્શન એ જીરાફ, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી મગર. સાચો જવાબ છે ઓપ્શન એ જીરાફ. 21મો પ્રશ્ન, કયો ગ્રહ રાત્રે લાલ રંગનો દેખાય છે? ઓપ્શન એ શનિ ગ્રહ, ઓપ્શન બી બૃહસ્પતિ ગ્રહ, ઓપ્શન સી બુધ ગ્રહ કે ઓપ્શન ડી મંગળ ગ્રહ. સાચો જવાબ છે ઓપ્શન ડી મંગળ ગ્રહ. 22મો પ્રશ્ન, કયા દેશમાં રાત્રે સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. 23મો પ્રશ્ન, કયા દેશના લોકો પથ્થરને પણ ખાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી જાપાન.
સાચો જવાબ છે ઓપ્શન બી પાકિસ્તાન. 24મો પ્રશ્ન, શિવાજી મહારાજના પુત્રનું નામ શું હતું? ઓપ્શન એ સંભાજી મહારાજ, ઓપ્શન બી સંત એકનાથ, ઓપ્શન સી નરેન્દ્ર કે ઓપ્શન ડી આત્મારામ. સાચો જવાબ છે ઓપ્શન એ સંભાજી મહારાજ. 25મો પ્રશ્ન, પેશાબમાં ફીણ આવવું એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ લીવરની સમસ્યા, ઓપ્શન બી કિડનીની સમસ્યા, ઓપ્શન સી કમળો કે ઓપ્શન ડી પથરી. સાચો જવાબ છે ઓપ્શન બી કિડનીની સમસ્યા. 26મો પ્રશ્ન, ભારતનો કયો તહેવાર સૌથી વધુ લોકપ્રિય છે? ઓપ્શન એ દિવાળી, ઓપ્શન બી નવરાત્રિ, ઓપ્શન સી ઉત્તરાયણ કે ઓપ્શન ડી જન્માષ્ટમી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.